રામ રામ ખેડૂત મિત્રો, દેશી બીજનો ખૂબ જલ્દી સમય આવી રહ્યો છે. આપણે દરેક ખેડૂત મિત્રો શાકભાજીના કમસે કમ ધાન્ય પાકોના દેશી બીજો આપણી જોડે સંગ્રહિત કરીએ. ઇંગ્લેન્ડ અહીંથી ભારતના જ્યારે સંઘર્ષકાળ દરમિયાન જ્યારે ઇંગ્લેન્ડ અહીંથી નીકળ્યું ત્યારે ભારતના હજારો લાખો બીજ બેંક પોતાના ત્યાં બેંકની અંદર રાખ્યા છે. એ લોકોને ખબર હતી કે આવનારા કટોકટીની સમયની અંદર જ્યારે પાણી નહીં હોય, જ્યારે વાતાવરણ બદલાશે, તાપમાન અને કુદરતી આફતો વધશે, ત્યારે દેશી બીજ જ માણસને બચાવશે. હાઇબ્રિડ બીજની વિશેષતા એ હોય છે કે એકવાર વાયા પછી બીજી વાર એ ઉગતું નથી. બીજી વાર આપણે કંપની જોડે લેવા માટે જવું પડે. એટલે પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતને બીજની અંદર પણ ગુલામ બનાવે એના પહેલાં આપણા આજુબાજુના ખેડૂતો દેશી બીજ સંગ્રહવાનું ચાલુ કરી દે. દેશી બીજની વિશેષતા એ હોય છે કે એકવાર, બે વાર, 3 વાર, 100 વાર એ બીજને આપણે વારંવાર વાઈએ તો પણ એ થાય છે અને એની અંદર રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ નહોતી ત્યારે આપણા વડીલો જોડે કઈ કંપનીઓ કામ કરતી? દાદા પરદાદા પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ જ કામ કરતી. આપણા વડીલો એ બીજને રાખતા અને દર પેઢી એનો વિકાસ કરતા અને આગળ લઈ જતા.